વલસાડ જિલ્લાના રડિયામણા દરિયા કિનારે ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ઇકો ટુરિઝમ સેન્ટર બનતા આ ગામ પર્યટકોને આકર્ષવાનું કેન્દ્ર બન્યું છે। દક્ષિણ ઝોન ફોરેસ્ટ વિભાગ દ્વારા 40 લાખના ખર્ચે 25 દિવસમાં તૈયાર કરેલ ઇકો ટુરિઝમ સેન્ટરનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રડિયામણા દરિયા કિનારા પર બનાવાયેલા ઇકો ટુરિઝમ સેન્ટર બનવાથી હવે અહીં બહારથી આવતા પર્યટકોને પીવાના પાણીથી લઈ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। નાના બાળકો માટે બનાવાયેલ રમતગમતના સાધનો અહીંની શોભામાં વધારો કરી રહ્યા છે। નારગોલ ગામ વિશ્વના નકશામાં એક ફિલ્મના શૂટિંગ અને ફરવા માટે સારું એવું સ્થળ ઉભરી રહ્યું છે। વિકાસનું કામ નહીં પણ નારગોલ ગામને ડેવલપિંગ ટુરિઝમ ટ્રસ્ટ દ્વારા એ કામ કર્યું છે અને એમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસીઓને મનોરંજન કરવા માટે ગુજરાત સરકાર સામાજિક વનીકરણ દ્વારા દક્ષિણ ગુજરાત અને સંજાણ રેન્જ દ્વારા આ નારગોલને પસંદ કરવામાં આવ્યું। એમાં 40 લાખ રૂપિયા અને જે પ્રવાસીઓ દરિયા નિહાળવા માટે આવે તો એમને બેસવા માટેની વ્યવસ્થા અને નાહવા માટેની વ્યવસ્થા અને ટોયલેટ માટેની વ્યવસ્થા આ બધી જ વ્યવસ્થા અહીંયા આ કેમ્પની અંદર કરવામાં આવી છે। અને હું માનું છું કે જ્યારે નારગોલને ટુરિઝમ તરીકે સરકારે જાહેર ઉત્ખાડમાં કર્યું કે 12 લાખ રૂપિયા એવી સારી રમણીય જે વાતાવરણ છે ત્યાં આ જે સામાજિક વનીકરણ દ્વારા જે કામ કર્યું છે એ પ્રશંસનીય છે અને અમે આશા રાખીએ છીએ કે આ જ પ્રકારે આખા દક્ષિણ ગુજરાતની અંદર દરિયા કિનારો જે છે એ પ્રકારે જે ડેવલપ થાય તો દમણ નજીકનો વિસ્તાર છે ત્યાં ડેવલપ થયું છે એ જ પ્રકારે આ ડેવલપ તો કાલે સુધી પણ થાય એ પ્રકારે તો સૌને ખૂબ જ મજા આવશે અને આશા રાખું છું કે સરકારનો અવતાર પછીનો જે વિગમ છે આ જ પ્રકારનો છે કે દરિયાને ડેવલપ કરવાનો। દમણથી જો જેની ક્રાંતિ જરૂર પડશે અમે દમણના વહીવટદાર માન્ય શ્રી પૃથ્વીભાઈ પટેલ સાથે બેસેલા અને એમાં ચર્ચા કરી તો કમસે કમ એ 700 થી 800 કરોડ રૂપિયા પડી અને 700 થી 800 રૂપિયા સરકારને કોઈ વાંધો આવે નહીં કે આવતા દિવસની અંદર જે 54 કિલોમીટર દરિયો એવી ગોવાળાથી કાલે સુધીનો ગુજરાત છે એને ડેવલપ કરવાનું અને આજે જે રીતના વિકાસનો જે ખાતમુહૂર્ત થયું છે તેને લઈને નારગોલને કેટલો ફાયદો છે? નારગોલને ફાયદો તો સ્વાભાવિક કોઈપણ ગામની અંદર કંઈ પણ ટુરિઝમ વિકસે પ્રવાસીઓ આવે અને પ્રવાસીને રસ્તાની અંદર શાકભાજી લેવી હોય, કોઈક મનોરંજનની અંદર, કોઈક લારીની અંદર ચા પીવી હોય તો જેટલા પ્રવાસીઓ આવે એટલા ગામને મોટો ફાયદો થાય છે અને એનાથી ટુરિઝમને પણ ફાયદો થાય છે। આવતા દિવસની અંદર સામાજિક વનીકરણ પાસે પૈસા અમે આપીશું તો સારો એવો ડેવલપમેન્ટ થશે।